તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। મેઘરાજાની તોફાની બેટિંગ સાથે અત્યારે ગુજરાત ઝૂંઝી રહ્યું છે, ત્યારે આજે ફરી એકવાર નવી આગાહી સામે આવી છે, જેમાં મિત્રો આજે નવી ખતરનાક આગાહી સામે આવી છે। આપણે મિત્રો જણાવી દઈએ તો છેલ્લા 3 દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ જે છે તે ગુજરાતના વિવિધ ભાગોની અંદર શરૂ છે। ગઈકાલનો દિવસ જે મિત્રો વરસાદ નોંધાયો તેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગમાં વડોદરાથી લઈને વલસાડ સુધી નોંધાયો હતો, અને આજે મિત્રો આ દરેક વરસાદની સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી ગઈ છે। મોટાભાગના વિસ્તારોમાં મિત્રો ગઈકાલે પાણી ભરાઈ ગયા છે। આજી ડેમ અને ઉકાઈ ડેમ જે છે તે મિત્રો છલકાવાની આડ ઉપર આવ્યા છે। નદીઓમાં પાણી પણ છોડવામાં આવ્યા છે, જેને લઈને ગુજરાત ઉપર હવે ખતરાની ઘંટી વાગી રહી છે, અને હજુ મિત્રો આગામી સમયની અંદર એક મિની વાવાઝોડું પણ દેખાઈ રહ્યું છે। આ દરેક માહિતી જાણવાની છે આજના વિડીયોની અંદર। આપણે જણાવીએ તો મિત્રો ગઈકાલે વરસાદ નોંધાયો તેના આંકડાઓ પણ સામે આવ્યા છે, તેના વિશે પણ મિત્રો હું તમને માહિતી આપી દઉં। તેના પહેલા જણાવી દઈએ કે આજે ગુજરાતની અંદર કેટલો વરસાદ છે તેની માહિતી જે છે તે આ વિડીયોમાં તમને આપવાના છીએ। ટોટલ આ વિડીયોમાં 7 થી 8 મુખ્ય વાતો અને મુખ્ય ચર્ચા આપણે કરવાની છે। સૌથી પહેલા તો મિત્રો આપણે માહિતી મેળવી લઈએ કે ગઈકાલે કેટલો વરસાદ નોંધાયો, આંકડાઓ વિશે વાત કરી લઈશું। ત્યારબાદ મિત્રો આપણે માહિતી મેળવી લઈશું કે અત્યારે હાલ આજે 24 કલાક વાતાવરણ ગુજરાતનું કેવું રહેશે। ત્યારબાદ આપણે જાણી લઈશું તો ગુજરાતની અંદર ચાલી રહેલા હવામાનની અંદર મિત્રો પલટો કઈ તારીખે આવવાનો છે, એટલે કે આ રાઉન્ડ ક્યારે પૂરો થશે, આગામી 3-4 દિવસ શું કહેશે, આ દરેક માહિતી આપણે જાણવાની છે ખાસ આજના આ વિડીયોની અંદર। મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે ખાસ આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે। કારણ કે જો તમે મિત્રો આજનો આ વિડીયો જોઈ લ્યો છો તો મિત્રો તમને અન્ય કોઈ પણ વરસાદના અને હવામાનના વિડીયો જોવાની જરૂર નહીં પડે, કારણ કે એટલો આ વિડીયોની અંદર હું તમને દરેક માહિતી જે જરૂરી હશે તે તમને જણાવી દઈશ। તો તમારા ગામની માહિતી પણ જણાવવામાં આવશે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગામનું નામ કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો મિત્રો આંકડાઓ વિશે પહેલા વાત કરી લઈએ કે ગઈકાલે કેટલો વરસાદ ગુજરાતમાં ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં 24 કલાકમાં નોંધાયો। તો મિત્રો સૌથી વધારે વરસાદ જે છે તે આ છેલ્લા 24 કલાકમાં 12 ઇંચનો નોંધાયો છે, જે પાદરા લાગુ વિસ્તારોમાં નોંધાયો છે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો આ વરસાદ જે નોંધાયો પાદરાની અંદર તે 12 ઇંચ પડ્યો, તેની સાથે બોરસદમાં પણ 12 ઇંચ, મોરવાના હડપમાં 12 ઇંચ, વડોદરામાં 11 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે નડિયાદ, આણંદ અને ખંભાતની અંદર 10-10 ઇંચના વરસાદ ફૂંકાયા। તેની સાથે જ મિત્રો તારાપુર, ગોધરા, ટંકારા અને નખત્રાણાની અંદર પણ 9 થી 10 ઇંચ જેટલા વરસાદ પડ્યા છે। તેની સાથે મોરબી, પેટલાદ, હાલોલ, ગલતેશ્વર અને લીમખેડાની અંદર 7-7 ઇંચના વરસાદ ખાબક્યા। તેની સાથે જાંબુઘોડા, ઘોઘંબા અને સિંગવડના વિસ્તારોની અંદર 6-6 ઇંચ વરસાદ, અને વાંકાનેર, ધોળકા, ફતેપુરાની અંદર 6.5 ઇંચ જેટલા વરસાદ મિત્રો જે છેલ્લા 24 કલાકની અંદર નોંધાયા છે। અને આના સિવાય મિત્રો રાજકોટ લાગુ વિસ્તારોની અંદર પણ સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકની અંદર 10 ઇંચનો વરસાદ જે છે તે રાજકોટ વિસ્તારોમાં પડ્યો છે, જેને લઈને રાજકોટની અંદર લોકોના ઘરમાં પાણી આવવાના બનાવો પણ સામે આવ્યા છે। આપણે મિત્રો જણાવી દઈએ તો કે અત્યારે જે વરસાદ ચાલી રહ્યો છે તે ખૂબ જ ભયાનક રાઉન્ડ છે, અને આ રાઉન્ડ એક સાથે 5 થી 6 જે સિસ્ટમો એક્ટિવેટ બની તેને લઈને આવ્યો હતો, અને આ રાઉન્ડ મિત્રો આગામી સમય માટે પણ શરૂ રહેવાનો છે। હજુ મિત્રો તેનો અંત આવ્યો નથી, આગામી 4 દિવસ સુધી મિત્રો હજુ આ રાઉન્ડ શરૂ રહે તેની પૂરેપૂરી આગાહી છે। અને અત્યારે મિત્રો હાલ જે રાઉન્ડ અત્યારે વરસાદનો ચાલી રહ્યો છે તે ખૂબ જ ખૂંખાર અને જાન લેવા રાઉન્ડ કહી શકો, કારણ કે જો અત્યારે મિત્રો ઘરની અંદર પાણી ભરાઈ જાય છે તો લોકોનું જનજીવન પણ ખોરવાય છે, અને લોકોને બહાર જવા માટે પણ ના પાડવામાં આવી છે। હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતની અંદર। અત્યારે 2 થી 3 જિલ્લાને છોડીને લગભગ આખું ગુજરાત રેડ એલર્ટ ઉપર જાહેર કરી દેવામાં આવ્યું છે, જેને લઈને ગુજરાતના લોકોએ અત્યારે હાલ ખૂબ જ સાવધાની બરતવાની જરૂર રહેશે। આપણે મિત્રો જણાવી દઈએ તો અત્યારે વરસાદની સાથે સાથે ભારે પવનને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે। અત્યારે જે વરસાદ ચાલી રહ્યો છે તેમાં મિત્રો આગામી સમયમાં 60 કિલોમીટર પ્રતિ કલાકનો પવન જે છે તે પણ ફૂંકાવાની આગાહી જે છે તે કરવામાં આવી છે, જેને લઈને આટલા ભારે પવનથી ખેડૂતોના પાકને ભયાનક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, અને આગામી 48 કલાક ખેડૂતો અને ગુજરાતના દરેક સામાન્ય લોકો માટે હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો તમે ખાસ આજની રાત્રિ પહેલા આટલી વસ્તુ જાણી લેજો, કારણ કે આજની રાત જે છે મિત્રો કાળની નોંધાવાની છે, અને વરસાદની અત્યારે જે મિત્રો તોફાની બેટિંગ શરૂ થઈ છે તે આવો જાણી લઈએ કે આજે 24 કલાક બપોરથી લઈને આવતીકાલે બપોર સુધીમાં મિત્રો ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર મેઘરાજાની એન્ટ્રી થશે અને કેટલો વરસાદ નોંધાવાનો છે તેના વિશે માહિતી મેળવી લઈએ। તેના પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે એલર્ટ વિભાગ શું કરી રહ્યું છે અને કયા કયા વિસ્તારોમાં કયું એલર્ટ જાહેર થયેલું છે।
તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ એક એલર્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતો એટલે કે ઓફિશિયલ હવામાન ખાતા તરફથી બહાર પાડવામાં આવતો નકશો છે, જેમાં મિત્રો ગઈકાલની વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો કે ગઈકાલે જે છે તે ગુજરાતની અંદર સંપૂર્ણ રેડ એલર્ટ હતું, એટલે કે ગુજરાતનો એવો એક પણ જિલ્લો બાકી ન હતો કે જ્યાં હાઈ એલર્ટ રેડ એલર્ટ ના હોય. આજે મિત્રો જે છે તે થોડું ઘણું પ્રમાણ ઘટ્યું છે, જેને લઈને 2-3 જિલ્લાને છોડીને સમગ્ર ગુજરાત રેડ એલર્ટ ઉપર છે. આપ મિત્રો જોઈ શકો કચ્છથી માંડીને સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર દક્ષિણ ગુજરાત અત્યારે હાલ રેડ એલર્ટ ઉપર છે. તેની સાથે સાથે મિત્રો અમદાવાદ જિલ્લો ઓરેન્જ એલર્ટ ઉપર છે અને ઉપર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, તેની સાથે ગાંધીનગર અને અરવલ્લી, સાબરકાંઠા પણ આજે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેને લઈને આજે સમગ્ર ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા જોવા મળશે. અને ખાસ ગઈકાલે પરેશ ગોસ્વામીએ આગાહી આપી હતી કે 15 ઇંચના વરસાદ નોંધાશે, જેમાંથી 12 ઇંચનો વરસાદ ગઈકાલે પડ્યો. આજે ફરી એકવાર આગાહી છે કે આજે 18 ઇંચના વરસાદ પણ 2 થી 3 જિલ્લામાં નોંધાશે. બાકીના મોટા ભાગના જિલ્લાઓની અંદર જે છે મિત્રો આજે ખાસ કરીને તમને 10 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ કોમનલી પડતા એટલે કે સામાન્ય પડતા જોવા મળવાના છે. તો આવો મિત્રો હવે વાત કરી લઈએ કે આજે 24 કલાક ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલું વરસાદનું જોર રહેશે. મિત્રો અગાઉ તમને જણાવ્યું તે પ્રમાણે જોઈ શકો કે ઉત્તર ગુજરાતમાં આજે થોડું હળવું દબાણ રહ્યું છે વરસાદનું, જેને લઈને ઉત્તર ગુજરાતમાં આજે થોડો હળવો વરસાદ પડવાનો છે, પરંતુ જોઈ શકો કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આજે ખેદાન મેદાન થશે, કારણ કે આ વિસ્તારોની ઉપર વરસાદની હાઈ સિસ્ટમ એક્ટિવેટ બનેલી છે. તો સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ. જોઈ શકો મિત્રો સૌરાષ્ટ્રના જે જૂનાગઢ લાગુ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદનું એલર્ટ છે. જૂનાગઢ જિલ્લા વિશે વાત કરીએ તો આજે જૂનાગઢની અંદર ખાસ મિત્રો જૂનાગઢ, કેશોદ, વિસાવદર, જામવંથાળી, માણાવદર, ઉપલેટા, જેતપુર લાગુ વિસ્તારો આસપાસના આ દરેક વિસ્તારોની અંદર ખરાખરીનો જે છે તે મિત્રો ખેલ શરૂ થશે અને આ વિસ્તારોની અંદર આજે સાંબેલા ધારે અને ધોધમાર ધારે વરસાદ પડતો જોવા મળશે. અમરેલી જિલ્લાની વાત કરી લઈએ તો જોઈ શકો મિત્રો અમરેલી જિલ્લાની અંદર આજે ખાસ કરીને વાઘાણીયા, જાત્રોડા, લાઠી, દામનગર, ચિત્તલ, કુકાવાવ, બગસરા, દેરડી, વાડિયા, ભેંસાણ, દેવરજીયા, ત્યાંથી આ બાજુ જોઈએ તો મિત્રો બાબરા, લીલિયા લાગુ વિસ્તારો, સાવરકુંડલા, ગારિયાધાર અને અમરેલીની અંદર ભારેથી અતિ ભારે મેઘરાજાની તોફાની બેટિંગ જે છે મિત્રો ખાસ કરીને આપણે જોવા મળવાની છે, જેને લઈને આજે ગુજરાતની અંદર ભારે વરસાદનું એલર્ટ અમરેલી જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે. ત્યાંથી મિત્રો આગળ વધી ભાવનગર વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આજે ભારે વરસાદ અને ખાસ રેડ એલર્ટ જાહેર કરેલું છે. ખાસ ભાવનગરની અંદર આજે ભાવનગર, શિનોર, વલભીપુર, તળાજા અને પાલીતાણાની અંદર આજે મેઘમહેર જોવા મળશે અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું હાઈ એલર્ટ આજે જાહેર કરેલું છે. ત્યાંથી આગળ વધીએ બોટાદ જિલ્લા વિશે વાત કરીએ તો બોટાદ જિલ્લાની અંદર મિત્રો આ વર્ષે ઓછો વરસાદ નોંધાયો હતો, પરંતુ આજે ખાસ કરીને ભારેથી અતિ ભારે તોફાની બેટિંગની આગાહી છે, જેમાં ખાસ આજે બોટાદની અંદર બોટાદ, બરવાળા, બાણગઢ, ધંધુકા, રાણપુર અને લીંબડી લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. મિત્રો ગઈકાલે બોટાદની અંદર જે છે તે 10 ઇંચ સુધીના પણ વરસાદ ઘણા બધા તાલુકાઓમાં નોંધાયા છે અને આજે પણ નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. આગળ વધીએ ચોટીલા અને આસપાસના વિસ્તારો વિશે વાત કરીએ. સુરેન્દ્રનગર તો આસપાસ જોઈ લઈએ. સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, થાણગઢના વિસ્તારો, મોરબી, વાંકાનેર, સ્થરોલ, સાવડી, ચોટીલા, રાજકોટના અમુક વિસ્તારો, ઉપર જોઈએ તો ધાંગધ્રા અને મોરબીના જે પણ વિસ્તારો છે જેમ કે નવલખી લાગુ વિસ્તારો, વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું દબાણ અને જોર વધવાનું છે, જેને લઈને હાઈ એલર્ટ. ત્યાંથી નીચે આવી તો રાજકોટની વાત કરીએ તો ખાસ રાજકોટ આજે ઘેરાઈ જશે, કારણ કે રાજકોટની અંદર આસપાસ આવેલો આજી ડેમ જે છે તે મિત્રો છલકાવાની આડ ઉપર છે. ગઈકાલે જ આજી ડેમ જે છે તે મિત્રો ઓવરફ્લો થતો જોવા મળ્યો છે અને ખાસ રાજકોટની અંદર ઘણા બધા તાલુકાઓની અંદર મિત્રો ઘરમાં જે છે તે લોકોના પાણી ભરાયા છે અને ઘરમાં લોકોને જે છે તે મિત્રો બેસિક સામાન્ય જરૂરિયાતો પણ અત્યારે અટવાઈ છે. લોકો બહાર જવામાં પણ અત્યારે અનુકૂળતા ભોગવી રહ્યા નથી. ત્યાંથી મિત્રો આજે જોઈ લઈએ તો આજે પણ મિત્રો રાજકોટના જે પણ વિસ્તારો રહેલા છે જેમ કે જોઈ શકો ખાસ કરીને રાજકોટ, શાપર, વેરાવળ, જસદણ, ગોંડલ, કલાવાડ લાગુ વિસ્તારો, બાબરા લાગુ વિસ્તારો, જેતપુર, ઉપલેટા, આ દરેક વિસ્તારો કે જે રાજકોટ જિલ્લાની અંદર આવેલા છે ત્યાં મિત્રો ભારે વરસાદ અને આજે ખાસ કરીને ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો થયો છે, જેને લઈને આજે આ વિસ્તારો થઈ જાય સાવધાન. નીચે આવીએ જૂનાગઢની વાત આપણે કરી લીધી છે. ત્યાંથી મિત્રો પોરબંદર, દ્વારકા તરફ આગળ વધીએ. જોઈ શકો મિત્રો પોરબંદર અને દ્વારકામાં પણ આજે હાઈ એલર્ટ છે. ખાસ દ્વારકા, સલાયા, ભાણવડ, ખંભાળિયા, પોરબંદર, શિશલી, ત્યાંથી નીચે આવે તો મિત્રો વેરાવળ, માંગરોળ, ઉના અને મહુવા લાગુ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ રહેશે. ખાસ મિત્રો મહુવા પંથકની અંદર ગઈકાલે 8 ઇંચ વરસાદ નોંધાયો છે અને આજે પણ ભારે વરસાદનું એલર્ટ રહેશે. જામનગરની અંદર પણ મિત્રો આજે સૌથી વધારે ભારે વરસાદનું એલર્ટ છે, જેમાં ખાસ ધરોલ, સાવડી, જામનગર, વાંકાનેર, લાલપુર, કાલાવાડ લાગુ વિસ્તારોની અંદર આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદનું જોર ઊભું થતું જોવા મળ્યું છે. ત્યાંથી કચ્છ તરફ આગળ વધીએ તો
સમગ્ર કચ્છ જિલ્લો હશે આજે એલર્ટ ઉપર અને રેડ એલર્ટ. કચ્છમાં મિત્રો છેલ્લા 3 દિવસથી ધમરોળી રહ્યો છે મેઘરાજા કચ્છને, ત્યારે આજે ફરી એકવાર કચ્છના મોટા ભાગના વિસ્તારો જેમ કે રાપર, અડેસર, ધોળાવીરા, લોધરાણી, ખાવડા, લખપત, જખો પ્રદેશ, નલિયા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, માંડવી અને અન્ય સિસાડગઢ લાગુ વિસ્તારોની અંદર લોકો થઈ જાય સાવધાન, કારણ કે આ વિસ્તારોમાં ભારે પવનની ગતિ સાથે તોફાની મેઘરાજાની બેટિંગ જોવા મળવાની છે. ત્યાંથી આગળ વધી અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ટોટલ 50 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો. ટોટલ મિત્રો ગણતરી કરીએ તો ખાસ કરીને ગઈકાલે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના અંદર વિસ્તારોની અંદર વરસાદ જે છે તે 8-8, 10-10 ઇંચના વરસાદ ખાબક્યા છે અને આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઘણું ઘટશે, એટલે કે જ્યાં 8 થી 10 ઇંચ વરસાદ હતા ત્યાં આજે 3 થી 5 ઇંચના થઈ જશે, કારણ કે કાલે જે વરસાદનું જોર દક્ષિણ ગુજરાતમાં હતું આજે તે વધીને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી ગયું છે, જેને લઈને આજે સૌરાષ્ટ્રમાં 10-10 ઇંચના વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, આહવા, ડાંગ, નવસારી, વ્યારા, બારડોલી, સુરત, ભરૂચ, દહેજ, સિસાડગઢ, ત્યાંથી આગળ વધીએ મિત્રો વાત કરીએ તો જંબુસર, ઉમરપાડા, ડેડિયાપાડા, વડોદરા, બોરસદ, બોડેલી, છોટાઉદેપુર, આણંદ, તારાપુર અને આસપાસના બોરસદ લાગુ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું જોર જે છે મિત્રો આજે રહેવાનું છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો આપ જોઈ શકો કે ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તારોની અંદર આજે ઓરેન્જ એલર્ટ છે. દાહોદ, ગોધરા, લુણાવાડા, બાલાસિનોર, ધોળકા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, કુડા, ગાંધીનગર અને આસપાસના અરવલ્લી, ખેડા લાગુ વિસ્તારોની અંદર, મહીસાગરની અંદર પણ ભારે વરસાદનું જોર છે. ઉત્તર ગુજરાતની અંદર મિત્રો આજે હળવો વરસાદ રહેશે, કારણ કે ત્યાં મિત્રો હાલ અત્યારે વરસાદની સિસ્ટમો ધીમી પડતી જોવા મળી છે, જેને લઈને ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને ખેડાની અંદર આસપાસના વિસ્તારોની અંદર, પાટણની અંદર ઓછો વરસાદ જોવા મળવાનો છે. હાલ મિત્રો આજના વરસાદની માહિતી અને અપડેટ જે છે મિત્રો તમને જણાવી દીધી. અત્યારે વરસાદની તીવ્રતા જોઈ શકો કે ગુજરાત ઉપર ખાસ ભયંકર બની રહી છે અને આવનારા સમયમાં 28-29 તારીખ આસપાસ એક વાવાઝોડું બનતું પણ જોવા મળી રહ્યું છે, જેના વિશે આપણે આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આ વિડીયોને લાઈક કરીને તમારું ગામનું નામ જણાવી દેજો. આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ.